હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા જ કુશળ મંગળ ને એ મજાના હશો એ મારી હૃદયથી શુભકામનાઓ છે. હવે અમારે કંઈક કેવું છે. હમણાંથી મતલબ સામાન્ય રીતે તમે લોકો જે મને ઓળખતા હશો એમને ખબર હશે કે હું વિડીયોમાં મારા ઘણા પોઈન્ટ મૂકતી હોય. હવે તો લોકોને નજરિયો છે કે કઈ રીતે જોવે, એનાથી મને ઝાઝો ફરક નથી પડતો. પણ હમણાં 2-2.5 મહિનાથી મને ફરીવાર મતલબ દરેક વખતે મારી જોડે એવું થાય કે મને કંઈક ને કંઈક શીખવા મળે લોકોમાંથી. હું પણ ભૂલો કરું છું, નો ડાઉટ. હું તો એટલી આખા ગામની ભૂલો કરું, પણ હું પ્રયત્ન કરું કે એક ને એક ભૂલ 2 વાર ના થાય. થઈ જાય 2 વાર કદાચ થઈ જાય, પણ 3જી વાર તો નહીં થતી. તો હમણાંથી મને કેટલાક માણસનો પરિચય થયો, જે લોકો આપણા મોઢે ગોળ અને સાકર જેવા હોય અને પાછળ કારેલા જેવાય નહીં, કોઈક લીમડા જેવાય નહીં. કોઈક કારેલો અને લીમડો તો ઘણું પોષણ દે શરીરને. એ લોકો એવા હોય, પેલી ઉંદેડા મારવાની દવા નહીં આવતી એવા, કે એને લઈએ ને તો ના ઉલટી થાય કે ના મરી જવાય. પેટમાં ગડબડ થયા કરે. એટલે મને ખબર નથી, પણ હું જેમ સિવિલમાં હતી મેં 2-3 કિસ્સા જોયેલા છે, એટલે કહું છું કે આવું થાય. મેં પીધેલી નથી બાપા પાછા. તો બસ એવા લોકોથી હવે એવું થાય દૂર રહેવું જોઈએ, અને હું તો રહું જ છું. અને તમે પણ રહો, એવા લોકોથી દૂર રહો, બરાબર. આપણા પરિવારમાં, આપણા આજુબાજુમાં, અથવા તો જે આપણે કામ કરીએ છીએ, તો ઘણી બધી એવી જગ્યા હોય જે એવા લોકો આપણને મળશે કે જે સામે ગોળ અને સાકર જેવા છે, બરાબર, પણ બહુ જ નુકસાનદાયક હોય છે. હું મારા પોતાના સ્વભાવની વાત કરું તો પહેલાં કદાચ હું પણ એવી જ હતી કે મોઢે સારું રહેવાનું, પાછળ તો ભાઈ આ તો આવો છે તો તેવો છે. પણ હવે થોડું મૂક્યું છે. જેમ જેમ ઉંમર થાય છે, જેમ જેમ સમજણ આવે છે, એમ બદલાવ આવે છે. પણ ઓલું કહેવાય કરવું પહેલાં કરી તો મેં બધું ગોળ ફરીને પાછું આવે, એવું થાય. હું એવું માનું કે એવું થાય. ઓકે, બાકી મારા જીવનમાં બેસ્ટ સંબંધો પણ છે. મારી કાજી છે, પછી મારા એવો છે, મારા મમ્મી, મારા ભાઈ. મારા જીવનમાં બેસ્ટ સંબંધો પણ છે કે જે મને સાચવે છે, મારી સાથે છે. પણ હા, મને કેટલાક એવા લોકોના હવે અનુભવ થઈ ગયા છે કે લોકો ગમે એવડો પ્યાર આપે ને તો મને એમની ઉપર વિશ્વાસ નથી આવતો. એને કરવો એ નથી ને, તમે લોકો પણ ના કરજો. તો બસ મેં મારી વાત મૂકી, મને ગમ્યું. એટલે તમારા લોકોને બી આવા અનુભવ થતા હશે, નો ડાઉટ. તમે લોકો કોમેન્ટ કરીને નહીં કહી શકો, પણ થતા જ હશે. મને થાય છે એટલે તમને થતા જ હશે. બાકી બધું મસ્ત છે. આવા લોકોથી દૂર રહો. ગોળની ચા હારી, પણ ગોળ જેવા માણસો ના હારા, એ મને અનુભવ થયો છે. તમને બધાને પણ થયો છે. બાકી બધા પોતાનું સ્વાસ્થ્ય સાચવો ને એ મજાના રહ્યો. મને યાદ કરો, હું તમને યાદ કરું. મારા વિડીયોને લાઈક કરો, હું તમારા વિડીયોને ક્યારેક લાઈક કરી દઈશ.